મારું મગજ પહેલેથી જ એવું કે આર્મી, પોલીસ, ફોરેસ્ટ, ડિસિપ્લિન, સિસ્ટમ, આ બધું હું બધી બહેનોને શીખડાવતી. પાકા ઘરે કાંઠા ચડાવવામાં વાર લાગતી. પણ તમને સાચું કહું ને તો પોપ્યુલર ડિફેન્સ એકેડમી અને સ્કૂલની ઓનર બનીને આ તમને લેટેસ્ટ ઉદાહરણ આપું કે છેલ્લા 2 દિવસ પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું. મારે ત્યાં 40 છોકરાઓ ફિઝિકલ રિટર્નની તૈયારી કરતા હતા. એમાંથી મેં 32 દીકરા દીકરીઓને પાસ કર્યા. એટલે મને એવું લાગે કે આ એક ખૂબ મોટું એચિવમેન્ટ કહેવાય. અને શૈક્ષણિક જગત એવું છે કે લોકો એને છે ને પ્રાઇવેટ ફેક્ટરી માને છે, અને હું એવું નથી માનતી. એજ્યુકેશન સંસ્થા એવી હોવી જોઈએ કે જ્યાં નીડેડ બાળકો માટે ખુલ્લું મેદાન હોય, મા બાપ મરી ગયા હોય એના માટે ખુલ્લું મેદાન હોય, નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરા વાવ્યા હોય તો એને એજ્યુકેશનનો હક હોવો જોઈએ. ઘણા સાધુ બાવાઓ છોકરાઓ મૂકી જતા હોય. તો અમારું કેમ્પસ એવું કેમ્પસ છે કે કોઈ બાળક એમ કે મારે આ બનવું છે અને એની પાસે પૈસા નથી તો આઈ એમ હેપી, તમે આવો, પણ બનવા માગો છો તો. એટલે મારે ત્યાં એક બીજો મેં વિકલ્પ પસંદ કર્યો છે કે ગામડામાં બાળકોના મા બાપ એવું વિચારતા હોય, હવે LKG